સાબરકાંઠા બેઠકની વાત કરવી છે કે જ્યાં આગળ દીપસિંહ રાઠોડનું પત્તું કપાઈ શકે છે। જો કે ગઈ વખતે પણ 2019માં ચર્ચા હતી, પણ દીપસિંહ રાઠોડને રિપીટ કરાયા હતા। અશ્વિન પટેલ અને કૌશલ્યા કુંવરબાનું નામ અહીંયા ચર્ચામાં ચાલી રહ્યું છે। હિતેશ રાવલ જોડાયા છે, હિતેશ પાસેથી જાણીએ કે આખરે શું સમીકરણો મંડાઈ રહ્યા છે સાબરકાંઠા બેઠક પર। હિતેશ, જે નુપુર સાબરકાંઠા બેઠકમાં વર્તમાન સાંસદ દીપસિંહ બે ટર્મથી જીતીને આવેલા હતા અને આ વખતે તેમનું પત્તું કપાઈ શકાઈ શકે છે। અને સાબરકાંઠા જિલ્લામાં લોકસભા બેઠકમાં જે નામ છે અશ્વિન પટેલ લેવાઈ રહ્યું છે। જે અશ્વિન પટેલ છે તેઓ ઈડર તાલુકાના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે અને સહિત બાલગોપાલ જે મંડળીના ચેરમેન રહી ચૂક્યા છે। અને અન્ય જે બીજું નામ છે તે સૌથી મહિલા ઉમેદવાર તરીકે કૌશલ્યા કુંવરબાનું નામ ચર્ચાઈ રહ્યું છે। જે ઉમેદવાર ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે અને કૌશલ્યા ક્ષત્રિય ઉમેદવાર તરીકે તેમનું નામ હરોળમાં દાવેદાર તરીકે ચર્ચા રહ્યું છે। અને સૌથી ત્રીજું નામ જે ગણાય તે સીજે ચાવડા, જે વિજાપુર સીટ ઉપરથી જે કોંગ્રેસમાં આવેલા છે અને તેમનું અત્યારે ક્ષત્રિય ઉમેદવાર તરીકે અત્યારે બીજેપીમાં નામ વિધાનસભા બેઠકમાંથી આવેલા છે અને તેમનું નામ હાલમાં સાબરકાંઠામાં લોકસભા સીટ ઉપર ચર્ચાઈ રહ્યું છે। જી નુપુર।